આજના દૈનિક વચનમાં તમે સૌને હું સ્વાગત કરું છું. દર વર્ષ માર્ચ 8 તારીખે સમગ્ર વિશ્વભરમાં વિમેન્સ ડે તરીકે ઉજવે છે. આ સ્પેશિયલ મીટિંગમાં આજે મેસેજ લેવીને તમારી પાસે આવવા માટે મોકા આપ્યા WCDC વિમેન્સ ડિપાર્ટમેન્ટ અને મીડિયા ટીમને પણ હું આભાર માનું છું. આ 21મી સદીમાં સ્ત્રીઓ ઉદ્ધાર માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. વૈજ્ઞાનિક રીતે અને ટેકનોલોજીક રીતે અને અવકાશ યાત્રા તેઓના અવકાશ અપનાવવા માટે ઘણા ઊંચો થઈ ગયો છે. વર્તમાન કાળમાં પણ તેઓ ઉદ્ધાર માટે બહુ પ્રયત્ન કરે છે. વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણ એમના માટે એના મતલબ આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય અને પુરુષની સાથે સમાનતા મળી જવા માટે, હક મળી જવા માટે તેઓ ઘણા પ્રયત્ન કરે છે, લડાઈ કરે છે. મારા પ્રિય બહેનો, પ્રભુ ઈસુને લેખુથી ઉદ્ધાર પાયા. મારા પ્રિય, બાઇબલ બહેનો વિશે શું કહે છે? બહેનોને બાઇબલનો અંદર શું સ્થાન છે? આઈએ હમ બાઇબલનો ઓર જઈએ. પરમેશ્વરે મનુષ્યને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા. મનુષ્યને નર નારી બનાવ્યા. ખાસ કરીને સ્ત્રીને પરમેશ્વર બહુ સુંદર સૌંદર્ય આપીને રૂપાળી પરમેશ્વર બનાવ્યા રાખ્યા છે. એટલે મહિમા પણ આપ્યું છે સ્ત્રીને. બાઇબલ અને યીશુનું વચન દ્વારા કહે છે, ગલાતીઓનો પત્ર 3 અધ્યાય 28મી કલમે, ઈશ્વરના નજરમાં પુરુષ અને સ્ત્રી સમાનતા છે. વચન એ જ રીતે કહે છે, ઈશ્વરના દૃષ્ટિમાં પુરુષ કે સ્ત્રી કોઈ અલગ નથી, કેમ કે તમે બધા ક્રિસ્તમાં એક છો. પ્રેઝ ધ લોર્ડ. સ્ત્રીઓ અને પુરુષ માટે અલગ અલગ કૃપાદાનો આપ્યા નથી. બધાને માટે પરમેશ્વર સરખા કૃપાદાનો આપ્યા. બધાને માટે પરમેશ્વર વચનમાં કહે છે, પવિત્ર આત્માનો અભિષેક આપ્યો છે, અન્ય ભાષાનો વરદાન આપ્યું, સુવાર્તા આપવા માટે અધિકાર આપ્યો. યીશુના સમયમાં પણ યીશુની સાથે સુવાર્તા આપવા માટે, મદદ કરવા માટે બહેનો પણ હતા. બાઇબલ જૂના કરાર અને નવા કરારમાં દેખને વખતે બંને ભાગમાં બહેનોને જે સેવકાઈ કર્યા, તેઓને નોકરીની સાથે જો સેવકાઈ કર્યા, પરમેશ્વર જેને શું જવાબદારી પૂર્વક એને અધિકાર આપ્યું, બધું અમને જોઈ શકે છે. દેબોરા એક ન્યાયાધીશો તરીકે સેવા કર્યા, પ્રબોધિકા હતી અને બહુ મોટો કાર્ય પરમેશ્વર માટે અને લોકોને માટે કર્યા. નવા કરારની અંદર ફેબી વેંગરયા ચર્ચની અંદર સેવિકા તરીકે વહામ પરમેશ્વર માટે સેવા કર્યા. પ્રેરિત પાઉલની સાથે સેવા કર્યા, ઘણા મદદ કર્યા. પ્રેરિત પાઉલ કહે છે, ફેબી બહેન તમારા માટે મદદ કરવા માટે હંમેશા ઉપલબ્ધ છે. દરિદ્રીઓની વચ્ચે, પછાત લોકોની વચ્ચે અને બહુ અનપઢ લોકોની વચ્ચે સેવા કરવા માટે, મદદ કરવા માટે અને જેઓને જરૂરત પ્રમાણે દોડીને તેઓ સેવા કર્યા. રોમનોનો પત્ર 16મા અધ્યાયમાં એની સાથે બીજા 8 બહેનો વિશે વહાં કહે છે. પ્રિય બહેનો, અમારાથી પરમેશ્વર એ ચાહે છે અમારા માટે સેવા કરવા માટે બહુ મોકા છે. હાલેલુયા. આ જમાનાની અંદર પરમેશ્વર આપણા માટે અલગ અલગ કાર્ય સોંપી દીધો છે. વચન કહે છે, નીતિ વચનનું પુસ્તક 31મા અધ્યાય ને 30મી કલમ કહે છે, યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. હંમેશા માણસની અંદરની એક ઈચ્છા છે, ખાસ કરીને બહેનોને, અમને જોઈને આ સારું છે, બહુ સુંદર છે, જોવા માટે સરસ સાડી પહેરીને આયા, મસ્ત લાગે છે, એવી રીતે બોલેગા તો અમે થોડા અમારા માથું ઊંચા થાય છે, કેમ કે હંમેશા મેં વખાણ પસંદ કરે છે. વચન કહે છે તો લાવણ્ય તો ધરાયું છે અને અમારા સૌંદર્ય વ્યર્થ છે, લેકિન યહોવાને ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. બાઇબલના અંદર 2 સ્ત્રી વખાણ મળ્યા, પરમેશ્વર તરફથી આશીર્વાદ મળ્યા. 2 બહેનોને આજ મેં પરિચય કરવા માટે ચાહું છું. આઈએ મારી સાથે વચન કાઢી નિર્ગમનની પુસ્તક 1 અધ્યાય એની 17મી કલમ.
નિર્ગમનનું પુસ્તક 1 અધ્યાય એની 17મી કલમ. પણ તે દાઈઓ દેવનો ભય રાખનારી હતી. પણ તે દાઈઓ દેવનો ભય રાખનારી હતી. જૂના કરારમાં જ્યારે યુસુફ મિસ્ર દેશમાં હતા ત્યારે ઇસ્રાયેલ પુત્રો બહુ તંગીમાં હતા. તેઓને ખાવાનું પીવાનું સુવિધા ન હતા. નિરાશાના સમયમાં યુસુફ પોતાના પિતા યાકૂબ અને ભાઈઓને ઈજિપ્તમાં બોલાયા. આ ઈજિપ્તમાં તેઓ ગોશેન દેશ અપનાવીને 70 લોકો ત્યાં પહોંચી ગયા. અત્યારે વર્ષો વીતી ગયા, ઈસાક પણ નથી. અત્યારે પહેલાના ફારૂન રાજા પણ નથી. રાજાઓ બદલ ગયા. અત્યારના ફારૂન રાજા ઈસાકને ઓળખતા નથી. તેઓના કુટુંબના લોકોને, ઇસરાયેલી લોકોને ઓળખતા નથી. વસ્તી વધી ગયા. ફારૂન રાજા કહે છે તેઓથી અમે કંડાળ ગયા છે. તેઓને અમે જેટલા દબાણ કરવા માટે કોશિશ કરે છે તેઓ વધતી જાય છે. ઇસ્રાયેલ પુત્રો વિશે કહે છે તેઓ તો સફળ થાય છે. સફળ થઈને વિસ્તાર પામીને આથી સમર્થ થયા અને ઘણા વધ્યા. તેઓથી દેશ ભરપૂર થઈ ગયો. પછી રાજા કહે છે ઇસ્રાયેલ પુત્રોના લોક આપણા કરતા જાજા થતા બલવાન છે. પણ જેમ જેમ તેઓ તમને દુઃખ લેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા અને વિસ્તાર પામતા ગયા. ઇસ્રાયેલ પુત્રોથી ફારૂન રાજા અને મિસ્રના લોકો બહુ હેરાન થયા અને ત્રાસ પામ્યા, કેમ કે તેઓ પરમેશ્વરના લોક છે. અત્યારે તો 25,000 લોકોનો વધી ગયા હતા. તેઓની વસ્તી સેન્સસ વધી ગયા. તેઓના સેન્સસ કામ કરવા માટે રાજા ફારૂનના દિમાગમાં એક આઈડિયા આવી ગયા. હિબ્રુઓના જો બાળકો જન્મશે એક છોકરા તરીકે તેઓને તરત જ મારી નાખવાનું. એટલે 15મી કલમ 1 અધ્યાયની 15મી કલમે રાજા ફારૂન 2 દાઈઓને તેના પાસે બોલાવ્યા. રાજાના પાસે બોલાવીને કહે છે તમે એક કામ કરવાનું. એમને માટે એક ટાસ્ક આપી. તમે જ્યારે તમારા દાઈઓના કામ કરવા માટે તમે હિબ્રુઓના વચ્ચે જાય છે તેના પ્રસૂતિના પટ્ટા પર તમે શું કરવાનું? છોકરાઓને તરત જ મારી નાખવાનું અને છોકરીઓને જીવિત રાખવાનું. બંને બહેનો હા પાડી. એક શિફ્રા અને એક પુઆ. સરસ નામ. પરમેશ્વરના રાજાના વાણી સાંભળીને તેઓ બંને મૂંઝવણમાં આવ્યા. ભલે રાજાનું સાથે હા પાડ્યું, હા માન્યું, પછી મને લાગે છે તેઓ પ્રાર્થના કરવા માટે લાગ્યા. કેમ કે તેઓની અંદર પરમેશ્વરના આત્મા હતા. તેઓની અંદર પરમેશ્વરના વચન હતા. પરમેશ્વરને મક્કમ પકડીને રાખ્યા. વિશેષ બહેનો હતા બંને, શિફ્રા અને પુઆ. તેઓ શું કર્યું? હર વખત આવા પ્રકારના સમયમાં હિબ્રુના દાઈઓ કરવા માટે તેઓની પાસે પહોંચી ગયા. તેઓને મદદ કર્યા. છોકરાઓને જીવિત રાખ્યા. એ કારણથી ઇસ્રાયેલ પુત્રોની વચ્ચે છોકરો વધી ગયા. કોઈ મરણ પામ્યા નથી. થોડા દિવસ પછી રાજાને ખબર મળી ગયો કોઈ છોકરા મરી ગયા નથી, જીવતા રહે છે. પછી દાઈઓને બોલાયા. તમે કેમ એવી રીતે કર્યું? દાઈઓ એને જવાબ આપ્યો રાજાની પાસે. કહે છે રાજા સાહેબ, અમારા આ હિબ્રુઓના બહેનોને અમારા મિસ્રીઓ બહેનો જેવા નથી. બહુ છતરાઈથી તેઓ આન્સર આપ્યો. બહુ ચપ્પરથી આન્સર આપ્યો. તેઓ તો આમ જતા પહેલે એને ડિલિવરી થઈ જશે એટલે અમને ખબર પણ નથી હતી. રાજા તેઓના વાત માની ગયા. મારા પ્રિય બહેનો, કેમ આ દાઈઓ એવી રીતે વાત કરી? દાઈઓ કોણ છે? પહેલા જમાનામાં નર્સ જેવા કોઈ નહીં હતા. ઓક્સિલરી નર્સ અને જનરલ નર્સ, બીએસસી નર્સ એવું ન હતા. અમારા બાપ દાદાઓના સમયમાં વિલેજની અંદર જે આગેવાન તરીકે બહેનો મદદ કરવા માટે જાય છે તેઓને દાઈઓ કહે છે. તેઓને મિડવાઇફ કહે છે. આ મિડવાઇફ બહેનો તેઓના સેવા બરાબર રીતે પરમેશ્વરના ઉપર નજર રાખીને તેના સેવા તેઓ કર્યા. હાલેલુયા. તેઓના જીવનની અંદર પરમેશ્વર ભલું કર્યું કહે છે. તેઓ પરમેશ્વરને ડર રાખ્યો. રાજાની વાત માન્યું નથી. પરમેશ્વર ઉપર ડર રાખ્યા બહેનો કહે છે.
શિપ્રા અને પુઆ. વચન કહે છે કેમ કે તેઓ પ્રભુના વાત માન્યું, તેઓના નોકરી ઉપર, તેઓના કુટુંબ જીવનમાં આશીષ પામ્યા બે બહેનો છે. વચન કહે છે વચનથી ભરપૂર થયા બેન બહેનો, આત્માથી ભરપૂર થયા, ઈશ્વરને પ્રેમ કર્યો, ઈશ્વરનું નામ ઊંચા કર્યું, એટલે પરમેશ્વર તેઓના નામ ઊંચા કર્યું. હાલેલુયા. વચન મેં કહે છે તેઓના નામ કુટુંબમાં તેઓના નામ આવી ગયા. વહાં કહે છે તેમના ઘરો સ્થાપ્યા. શું છે તેમના ઘરો સ્થાપ્યા? મતલબ બાઇબલની અંદર બેન ને બહેનોના નામ આવી ગયા. પ્રિય હાલેલુયા. કેટલા દાઈઓ સમાન લોકો નોકરી કિયા, કેટલો મિડવાઇફ સમાન લોકો નોકરી કિયા, બીજા કોઈના નામ બાઇબલ की અંદર આવી ગયા નથી. તેઓના નોકરી ઉપર એક વંશ કો નાશ કરવા માટે, પ્રભુના દાસો કો નાશ કરવા માટે, લોકોને ભગાવવા માટે રાજા કેટલા કોશિશ કરી, લેકિન પરમેશ્વર લોકોની સાથે હતા. હાલેલુયા. આજ તમારી સાથે હું વાત કરું, તમારી પ્રિય બહેનો, તમારી જીવનની અંદર પરમેશ્વર તમારા માટે નોકરી આપ્યું છે. કદાચ તમે ઓફિસર તરીકે નોકરી કરો, તમે કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતે હોંગે, કદાચ તમે મેડિકલ વિભાગમાં નર્સ તરીકે, ડોક્ટર તરીકે અને પ્રોફેસર તરીકે, ટીચર તરીકે અલગ અલગ પ્રકાર તમે નોકરી કરતા હો. તમારી જીવનની અંદર પણ આગે ઓફિસર છે અને તમારે જીવન પર સમસ્યા આવવાની શક્યતા છે. તમે ગાયો જેવા તમે વર્તણૂક કરશે. ગાયો અમારા જીવનની અંદર એક નમૂના છે. પ્રલોભન ઘણા આવશે નોકરી કે ઉપર, મારી નાખવા માટે, પાપ કરવાના અને દુષ્ટતા કરવા માટે પ્રેરણા, લોભ આવશે તમારા જીવનની અંદર. તમારી અંદર જરૂર બાઇબલનું વચન હશે તો તમારા માટે જીવનના અંત સુધી તમારે લઈ જઈ શકતા હૈ. આ મહિલાઓનો આ સ્પેશિયલ દિવસમાં મેં આપકે સાથ બોલને કા એક ही बात है, અમારી જીવનની અંદર ઘણા ટાસ્ક આવી પડશે. ત્યારે તમે પ્રભુ પર જોવાનું, તમે ભીવાનું નથી. વચન કહે છે તમે ગભરાશોમાં, તમે ડરોમાં, હું તમારી સાથે છું. હું તમે પકડીને ચલાવનાર પરમેશ્વર ઈશ મસીહ છે. હિંમતથી તમે આગે વધવાનું, તમારી નોકરી છોડીને જવાનું નથી. રાજા ફારૂન કદાચ આ દોઈને નોકરીમાંથી બહાર કાઢવાની શક્યતા હતા, તો પણ તેઓ ભૂલ્યા નથી. અગર મારા નોકરી ચલી જાય તો, મારા સ્થાન ચલી જાય તો, મારા પગાર બંધ જાય તો શું કરું? મારા બાળકો શું કરશે? એને ભવિષ્ય કેવું થશે? વચન કહે છે મીશાસ્ત્ર 112 ને પહેલી કલમે જે યહોવાને ભય રાખે છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. તેના સંતાન પૃથ્વી પર બળવાન થશે અને આશીર્વાદ થશે. હાલેલુયા. આ વુમેન્સ ડેના મેસેજ દ્વારા હું તમારી સાથે બોલવાનું એ છે, તમે યહોવા પર ભરોસો રાખો, પરમેશ્વરને પ્રેમ કરો, પરમેશ્વરને તમે ડર રાખો, ભય ભક્તિની આરાધના કર. આમાં કઈ મિલાપ કરવાનું નથી, જગતની વાતો મિલાપ નથી કરવાનું, પ્રભુ પર ભરોસો રાખવાનું. પ્રભુ તમને આશીષ કરશે. આઈએ પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. પ્રેમાળુ સ્વર્ગીય પિતા પરમેશ્વર પ્રભુજી, પ્રભુ આપ્યા સુંદર મૌકા માટે ધન્યવાદ પ્રભુજી. અમે બહેનોને સાથે આજ પ્રભુ તમારી પાસે આવે છે. પ્રભુ આપ્યા સુંદર આ સરસ વચન માટે પ્રભુ ધન્યવાદ આપે છે પ્રભુજી. આ બે દાઈઓ શિપ્રા અને પુઆ પ્રભુજી, પ્રભુ માટે, પ્રભુ પ્રત્યે ડર રાખીને, પરમેશ્વરને પ્યાર રાખીને તેના સેવા પૂરા કરવા માટે પ્રભુને કૃપા કરી પ્રભુજી. હાલેલુયા. પ્રભુ આ સંસારમાં અમે જીવે છે, ઘણા સમસ્યા છે ઘણો પ્રભુજી, બહેનોને પાર કરવા માટે પ્રભુજી, એને નોકરી ઉપર પ્રભુજી, એમને પરિવાર જીવનની અંદર, બહાર, અંદર આવા પ્રકારના સમસ્યા આવી પડશે પ્રભુજી. ત્યારે પ્રભુજી અમે ઈશુને પકડીને પ્રભુજી અમે આગળ વધવામાં પ્રભુ સહાય કર પ્રભુજી. પવિત્ર આત્માથી અમને ભરપૂર કર, અમને સામર્થ્ય આપો, શક્તિ આપો પ્રભુજી. અમારા બહેનો વચ્ચે અમે પ્રભુજી એક નમૂના તરીકે ચર્ચનો અંદર પ્રભુજી સેવકાઈમાં પ્રભુજી અમે મદદગાર રૂપે અમે બનવા માટે પ્રભુ અમને સહાય કર પ્રભુજી. હાલેલુયા. અમે પાછો હટવાનું નથી પ્રભુજી, આગે વધીને પ્રભુમાં આગે વધતે રહેવામાં સહાય કર પ્રભુજી. आज कई स्पेशल डे तो भी जाने प्रभु जी. हालेलुया.
એને લગ્નનો વર્ષકાંડ અને બર્થડે ને દિવસ હોય તો તેઓને માટે અમે પ્રાર્થના કરે છે. તેઓને નયા મકાન બનાવી એને પ્રતિષ્ઠા થઈ ગયા તો એમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. તેઓને પ્રભુજી નવા બાળકો મળી ગયા, આમાં ખુશ હોય તો એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. બધા વિશે તમારા હાથમાં સોંપે અમારા પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ.